માસ્ટર સ્ટ્રોક કે જોખમ? નાગજીભાઈ ડોકીની ટિકિટ મળતા સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા. સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવતા વાવ તાલુકામાં રાજકીય માહોલ દિવસે ને દિવસે ગરમાઈ રહ્યો છે. ખાસ કરીને દેથળી તાલુકા પંચાયત સીટ પર કોંગ્રેસ પક્ષે નાગજીભાઈ ડોગીને ઉમેદવાર તરીકે જાહેર કરતા રાજકીય ચર્ચાઓને નવી દિશા મળી છે. કોંગ્રેસના નિર્ણય બાદ સોશિયલ મીડિયામાં ચર્ચાનો વંટળ ઊભો થયો છે. એક તરફ પક્ષના સમર્થકો આ પસંદગીને મજબૂત અને ગ્રાઉન્ડ લેવલનો ચહેરો ગણાવી રહ્યા છે, તો બીજી તરફ કેટલાક કાર્યકરો અને સ્થાનિક લોકો આ નિર્ણય પર સવાલ ઉઠાવી રહ્યા છે. દેથળી સીટ પર રાજકીય ઇતિહાસ જોવામાં આવે તો અહીં હંમેશા જંગી ટક્કર જોવા મળી છે. આ વખતે પણ ભાજપ અને અન્ય પક્ષો પોતાની જીત માટે પૂરજોશમાં મેદાનમાં ઉતર્યા છે. કોંગ્રેસ દ્વારા નાગજીભાઈ ડોગીને ઉમેદવાર બનાવવાથી આ સીટ પરની લડત વધુ રસપ્રદ અને ત્રિકોણીય બનવાની સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે. રાજકીય નિષ્ણાંતોના મતે સોશિયલ મીડિયામાં ચાલી રહેલી ચર્ચાઓ માત્ર ચર્ચા પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે મતદારોના મનમાં પણ પ્રભાવ પાડી શકે છે. ખાસ કરી યુવા મતદારો પર તેનો સીધો અસરકારક પ્રભાવ જોવા મળી શકે છે. હાલ તમામ પક્ષો પ્રચારમાં વ્યસ્ત બન્યા છે અને દેથળી સીટ પર મતદારોને લોભાવવા માટે વિવિધ રણનીતિ અપનાવી રહ્યા છે. હવે જોવું રહ્યું કે કોંગ્રેસનો આ દાવ માસ્ટર સ્ટ્રોક સાબિત થાય છે કે જોખમ, તે તો આવનાર પરિણામમાં સ્પષ્ટ થશે. એવા રાણાભાઈ પારેખી, વાવથરાદ. મીડિયા મિત્ર, મેં દેથળી તાલુકા પંચાયતની સીટમાં ઉમેદવારી નોંધાવી છે. હું પટેલ નાગજી નાગી. પ્રથમ તો માનનીય વર્તમાન સાંસદ જ્ઞાનીબેન ઠાકોર, પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, અમારા કોંગ્રેસ અગ્રણી ગુલાબસિંહ રાજપૂત, કેપી ગઢવી, ઠાકરસિંહ રેબારી, તમામ કાર્યકર્તાઓનો અને મતદારોનો આભાર માનું છું. તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત પણ કોંગ્રેસની બની રહી છે. જો અમારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત બનશે તો અમે લોકોના પડતર પડેલા પ્રશ્નો, કેનાલના છે, ખાતરના છે, ખેતીના છે, આ ધોવાણના પૈસા મળેલ છે અને ખેતીના પ્રશ્નોનો નથી મળેલ વળતર, તો એમનું અમે નિરાકરણ લાવીશું. ગામની પ્રજા અને ગ્રામની પ્રજા વચ્ચે આ ગામની પ્રજાના લોકોનો કામ કરીશું. કેટલા ગામની તમારે? દેથળી ને સૌપરા, દેથળી તાલુકા પંચાયત સીટ છે અને જિલ્લા પંચાયત દેથળી છે. એમાં અમારા ગામના પૂર્વ સરપંચ વસરામભાઈ ખાગડાની દીકરી લડી રહ્યા છે.